હવે ભાઈ વરસાદ આવી જાય સારું. આ ગરમી કેટલી થાય બોલો ભાઈ, વાત જ આવે છે તમે એટલી ગરમી થાય. લીંબુ જ કોને ખબર લ્યો, હાવ નહીં હજુ પાંદડા દેખાય છે એ ભલે ગમે થઈ જાય. કાલે હાથ પડે તો સોંપાઈ લાવો ભાઈ. આપણે જોવા ખાણ ભાઈ કાલમાં કાલનું હોય એમને હુકાવા મૂકી દીધું. હાલ ભાઈ ડબલ પંખા શરૂ કરી છે. કેમ છો મારા કલેજા? મજામાં છો ને? મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવા લોગની. પહેલાં તો બધાને જય માતાજી, જય મા મંગલભાઈ. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજ આપણે આ ખૂટાનું કામ કરવાનું છે ભાઈ. જો આ ચારે ફરતી રોડને આ બાજુ અંદર ભાઈ પેક કરી દઈ ગઈ એટલે આપણે વાંધો ન આવે. અને આ જો વાદલાનું ભાઈ જોર થઈ ગયું થોડું. કેમ ભાઈ આવી ગયું? અને હવે વાદળા થવા મળ્યા એટલે સોમાહું બેસવાની તૈયારી થઈ ગઈ. અને જો અહીં ખૂટા આપણે નાખી દઈએ એટલે ઉપાધિ ન રહે. જો અહીંથી અહીંયા આપણે એક ડેલો બનાવવાનો હોય અને અહીંયા ખૂટા નાખી દેવાય. આપણે ભાઈ અહીંયા તો નહીં વાંધો આવે અહીં, કારણ કે પડખે વાવા ઝટકા બાંધી દે એટલે અહીંયા નહીં વાંધો આવે. આ હેઠે થોડો લગભગ ખૂટા નાખવા તો હોય. અને આપણે હવે કાલમાં લીમડો કંઈ પણ ત્યાં જ જવાનું છે. ઈવડે ઈ જ ખૂટા નાખવાના છે. બીજા ખેડૂના છે એના ઈ નાખવાના. તો જોઈએ આગળ. 2 hours later. તો ફેમિલી વાગી ગયા 12:30 ને ભાઈ. માઇન ખાડા થઈ રહ્યા પાછા. આમ જોવો સોળા પીડ્યા હોય અને ફૂટી ગયા. અને અહીંયા જોવો હંદુ આપણું કામ પૂરું થઈ ગયું ખૂટા નાખવાનું. અહીં હંદે આખા ઓલામ નાખી દીધા. અહીંયા હજી થોડાક જો અહીંયા નાખ્યા અને થોડાક જો અહીંયા જરા લાગત ભાઈ હંદે નખાઈ ગયા. તો હવે ભાઈ પોરો ને હવે લગભગ મને લાગે ઘરે જવાનું થઈ જાય. અંદાજ લગભગ તો એવો લાગે 12:30 વાગી ગયા ને ભાઈ. બપોરનો ટાઈમે થઈ ગયો. વાદળા ભાઈ જો હજી વધી ગયા પાછા ફૂલે ફૂલ. કેમ પણ હવે ભાઈ વરસાદ આવી જાય સારું. આ ગરમી કેટલી થાય બોલો ભાઈ, વાત જ આવે છે તમે એટલી ગરમી થાય. તો હવે હાલ બધું કામ થઈ ગયું છે તો હવે ખાઈ જઈએ ભાઈ મસ્ત મજાને. પછી હવે હું પ્લાન છે હવે કાંઈ મને નહીં ખબર. ખાઈને લગભગ હવે તો ઘરે જ જવાનું થાય. બીજું કાંઈ કામ તો અહીં છે નહીં. હંધુ ભાઈ એટલું હતું એટલું હંધુ કરી દીધું પૂરું. હા ભાઈ તડકો એટલો પડે ને તમે વાત જ આવે છે યાર. સોયતરા પાડે બોલો. અત્યારે લગભગ 33% તાપમાન છે બોલો. એટલું ત્યાં આપણા ઘરે કેટલું લગભગ 28 જ હોય. અહીંયા 33% હે. જો કેટલું હોય ભૂકા બોલાવે તડકો હોય. તો હાલો વધારે બકવાસ નહીં કરવો તો ખાઈ આવી. તો ફાઇનલી દોસ્તો આપણે ભાઈ ઘરે પૂગી ગયા છીએ. તો ભાઈ હા પૂરું થઈ ગયું ને કામે ભાઈ પૂરું થઈ ગયું. હવે થઈ ગયું સમજો લુગડા યાર સારી વળી ગઈ એક દિવસ. એટલે સારી જોઈને તમે વિચાર કરો કે કેટલો વાજના તડકો પડતો હોય. વિચાર કરો એટલી ગરમી થાય એક જ દીમાં હજી સારી વળી ગઈ હવે તો ફ્રી આવું છે ને. તો હાલો હવે મસ્ત મજાના પહેલાં નાહી નાખીને પછી કંઈક પ્લાન કરીએ. ફાઇનલી દોસ્તો આપણે મસ્ત મજાના ભાઈ નાહી થઈ ગયા છે કમ્પ્લેટ. અહીંયા ભાઈ વાદળા નથી જવું. વાતાવરણ ભાઈ હાવ ચોખ્ખું છે અહીં. જો ખાલી પવન વધારે છે એ ફેર છે. બાકી ત્યાં તો ભાઈ વાદળા એવું કેટલું બધું જવું કાંઈ દેખાય એવું કાંઈ નથી યાર. ત્યાં તો મને ખબર વરસાદ આવ્યું થઈ ગયું. મને એમ હતું કે વરસાદ આવી જાય પણ આવ્યો નહીં. અને ભાઈ આપણે જોવા ખાણ ભાઈ કાલમાં કાલનું હોય એમને હુકાવા મૂકી દીધું. ધનેડા પડી ગયા ભાઈ તો ભાઈ હું ન ખબર આવે યાર હુકા છે. તો મસ્ત મજાનો ભાઈ દી હાથમાં આવી ગયો. હાથમાં નથી હજી. જો ભાઈ 4 દીધાની સોલર પાછી આપણે મૂકી દીધી બેટરી કન્ટિન્યુ. હવે ભાઈ પાછી લેટ આવે કદાચ ન આવે એવું ભાઈ નક્કી ન હોય. અને દોસ્તો કોઈને ખબર હોય તો કહેજો. આ લીંબુડી છે ભાઈ. લીંબુ ને આવતા બે પહેલાં 1 વર્ષ આવ્યા પછી 2 વર્ષ પછી બંધ થઈ ગયા. હજુ તો લીંબુ જ ના આવતા. જો શું કરવાના કોઈક ભાઈ ઈલાજ હોય તો ભાઈ મને ખાસ કોમેન્ટ કરજો. ખાસ જરૂર છે. તો કાંઈ લીંબુ જ કોને ખબર લ્યો હાવ નહીં હજુ તો પાંદડા દેખાય. જો હજુ તો મોરે નહીં આવતા કાંઈ પાંદડા કાંઈ લીંબુ એટલે પાંદડા તો હવે લીંબુ નહીં આવતા. કેમ શું છે કાંઈ ખબર નહીં. 1 વર્ષ પહેલાં આવ્યા 2 વર્ષ બાદ. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ. આજ તો બીજો દિવસ જો અત્યારમાં નાળિયેર ભાઈ ઉતારને ખાં થાય એક નાળિયેરીના અહીંલી ઉતારેલા હે અહીં એટલે ઉતરા. અને આ બીજી નાળિયેરીના એ જો અહીંલી ઉતારી લીધા ભાઈ. હવે થઈ ગયા હતા ખાલી અહીંયા ઉતારી લીધેલા હે. જો હંધીભાઈ નાળિયેરીને મસ્ત મજાના ભાઈ નાળિયેર ઉતારી લીધા. અને આને વેવવાના છે અને ગણવાના છે ભાઈ કેટલા થાય. બસ જો અંધાય ભાઈ ખાલી થઈ ગયા. સોમાય ભાઈ સારું કર્યું ખાલી થઈ ગયું. એટલે આપણે નાળિયેર ભાઈ હતા જવા દીધા છે. લગભગ કેટલા છે? હા 160 નાળિયેર છે. અને ભાઈ 2 ઠેલા ભરીને જવા દીધા. બે ગુણ ભરીને 25 રૂપિયાનું એક નાળિયેર ગયું ભાઈ. 160 નાળિયેર છે. તો ભાઈ વધારે હતા હજી વધારે થાય એમ હતા યાર. કાંઈ વધારે થાય એમ હતા પણ ટાઈમ ભાઈ ખાતા કે હતા થોડા થઈ ગયા. મને આપણે ભાઈ 200 નાળિયેર ધાર્યા. આપણે 200 ન કાંઈ વાંધો નહીં. અત્યારમાં જોવા હતા કપાસ આપવા આવીએ આપણે કપાસ ઓકે. અને જો સારું ભાઈ આપણો અવડો થઈ ગયો ને 4 પાણ પાઈ દીધા અમે એટલે તો ફાઇનલી જો અવડો મોટો થઈ ગયો સારો.
ભાઈ જો કપા સોંપ દીધો અમે ભાઈ કપાઈ ભાઈ આપણે સોંપવાનું શરૂ કરી દીધું અને ઘણો ખરો કાલમાં પીએ જાય ને આજમાં તો શરૂ કરી દીધું આ હંધો એટલો સોંપાઈ ગયો. તો દોસ્તો આપણે જુઓ આ બિયારણું આવ્યું છે ને ભાઈ વાંચતા આપણે વાંચી લેજો અંકુર પુષ્કર બીજ જો આપણું આ બી વાવેલ છે. સોંપ દીધો બાકી છે. કેટલો બાકી છે? કેટલો બાકી છે? બસ શું થઈ ગયું હાથ એ ભલે ગમે થઈ જાય કાલ હાથ પડે તો સોંપાઈ લાવો તો પાછું. આ બિયારણ કેવું લાગ્યું છે? એક નંબર. પોર આપણે કેવું કેટલો આમાં ક્યાં સોંપ દીધેલો? આ બધું સોંપાઈ ગયો. કાંઈ વાંધો સોંપે રાખો તો વાટકો ખૂટી ગયો એમ કે? તો ભાઈ જો એટલું કામ બગાડ્યું છે કેવું છે. હા તો ભાઈ જો અહીં સોંપતા થાય એટલું બાકી છે બસ. અહીં તો હવે લગભગ એક બબે કદાચ આવી છે. આપણે ભાઈ બકાલાનું શાહ ત્રણ પડ્યા પણ આમાં બકાલું ને સોંપવાનું એવું છે એમાં ભૂલથી પડી જાય. પાડો એ ભાઈ બધા જો સોંપી દીધા અહીં તો પાઈ એટલે દીધો બસ. હવે બસ અમારે જો એટલું સોંપાઈ જાય એટલે ભાઈ કાલમાં તો પી જાય. તો હાલો હવે ભાઈ જાય ઘરે કારણ કે લાગી ગયું ભાઈ જોરદાર ભૂખ તો થોડું ખાઈ. તો ફેમિલી આપણે મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે. એવું બનાવેલું હતું ભાઈ જોરદાર જામી ગયું. આયલું ભાઈ શું કરો તમે? હે આયલું ભાઈ શું કરો? ફોન જોવા? હાલ ભાઈ ડબલ પંખા શરૂ કરી દે. એક બધા ત્યાં એક બધા નાની પંખી બબે ભાઈ પંખા શરૂ કરી દે કારણ કે ભાઈ ગરમી વધી ગઈ ને એટલી ખતરનાક. હા જોવા મળે આ જોવા મળે. હવે મારે કોપીરાઇટ આવી જાય ભાઈ પછી લાગબંધ ન દેખાડે. તો દોસ્તો એવું છે ને આજ ગરમી એટલી હતી ને એટલે આમ પવન છે પણ અત્યારે જોરદાર ભાઈ ગરમી થાય એટલે ડબલ પંખા શરૂ કરવા પડે એમ ને બસ જોરદાર ભાઈ. અને દોસ્તો હવે આપણે ભાઈ કપાઈ સોંપ દીધો એટલે હંધોય ને સોંપ્યો જેમ પાઈને એમ સોંપતા રહી છીએ તો ધીરે ધીરે ભાઈ હંધું કામ એ થઈ જાય. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો છે આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મંગળ. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડોક સપોર્ટ કરો. બાય બાય.